નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। ચૈત્ર નવરાત્રીના 9 દિવસોની અંદર આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો। આખું વર્ષ આવશે પૈસા જ પૈસા અને જીવનમાંથી પૈસાની તંગી હંમેશા માટે થઈ જશે દૂર। હા મિત્રો, આ વખતે ચૈત્ર નવરાત્રીનો આરંભ બે મોટા મહાસંયોગની સાથે થઈ રહ્યો છે। એક તો અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે અને બીજો સર્વાસિદ્ધિ યોગ પણ બની રહ્યો છે। જો આ ચૈત્ર નવરાત્રીમાં આપણે ભક્તિ પૂજન કરીને માં ભગવતી લક્ષ્મીને પ્રસન્ન કરી લઈએ તો જીવનની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે। આ બે મોટા મહાસંયોગમાં એક તો અમૃત સિદ્ધિ યોગ અને સર્વાસિદ્ધિ યોગમાં ભૂમિ પૂજન, ભવન નિર્માણ કે કોઈ નવું કાર્ય તમે શરૂ કરી શકો છો। સર્વાસિદ્ધિ યોગમાં શરૂ કરેલું કોઈ પણ કાર્ય નિષ્ફળ નથી જતું અને અમૃત સિદ્ધિ યોગ વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા આપે છે। એટલા માટે ચૈત્ર નવરાત્રીના દિવસોની અંદર તમે જે કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા અવશ્ય મળશે। અમૃત સિદ્ધિ યોગમાં સ્થાયી ધન લાભની પ્રાપ્તિ થાય છે। જો આ દિવસોમાં તમે ભૂમિ પૂજન કે ભવન નિર્માણનું કાર્ય કરો તો તેમાં તમને શુભ ફળ મળે છે। અમૃત સિદ્ધિ યોગ અને સર્વાસિદ્ધિ યોગનો સંબંધ માતા લક્ષ્મી સાથે હોય છે અને મિત્રો, આ વખતે ચૈત્ર નવરાત્રીમાં આ બે મોટા મહાસંયોગ બનેલા રહેશે। એટલા માટે તમે આ બે મહાસંયોગમાં જો તમે નવરાત્રીના 9 દિવસોની અંદર આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ તમારા જીવનમાં આવતા રહેશે પૈસા જ પૈસા અને તમારા જીવનમાંથી પૈસાની તંગી હંમેશા માટે થઈ જશે દૂર। મિત્રો, ચૈત્ર નવરાત્રીમાં વિશેષ દુર્લભ સંયોગ પણ બની રહ્યા છે અને નવરાત્રી પૂર્ણ થયા સુધીમાં તમારે કેટલીક વસ્તુ તમારા ઘરે લાવવાની પણ છે જેથી માં ભગવતી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવે। મિત્રો, તમે ચૈત્ર નવરાત્રીના 9 દિવસો સુધી માં ભગવતી લક્ષ્મીની પૂજા આરાધના કરો, માતાનો શૃંગાર કરો, માં ભગવતીને લાલ પુષ્પ અર્પણ કરો, લાલ વસ્ત્રો પહેરાવો અને ફળ કે મિષ્ટાનનો ભોગ લગાવો અને સવાર સાંજે વિધિ વિધાન સાથે પૂજા કરીને માં ભગવતી લક્ષ્મીની આરતી કરો અને ધૂપ દીપ અર્પિત કરો। સાથે જ માતાને ભોગ લગાવો। ભોગમાં તમે લાલ રંગની મીઠાઈ કે લાલ ફળ જેમ કે દાડમનો ભોગ લગાવી શકો છો અને તેના પછી પ્રસાદના રૂપે માતાને લગાવેલા ભોગનું સેવન પણ કરો। જો તમે વ્રત રાખો છો તો આ દિવસોમાં તમે ફલાહાર કરો। ચૈત્ર નવરાત્રીના 9 દિવસોમાં સૂર્ય અને ચંદ્રની યુતિ બનેલી રહેશે અને આ નવરાત્રીમાં સૂર્ય અને ચંદ્ર બંને એક જ રાશિ મેષ રાશિમાં રહેશે। એટલા માટે જો તમે જીવનમાં ખૂબ જ વધારે પરેશાન છો, તમારો વ્યાપાર તેમજ વ્યવસાય ચાલી નથી રહ્યો, તમને નોકરી નથી મળી રહી અને તમારી પાસે ધન નથી ટકતું, જીવનમાં પૈસા નથી આવતા, તો જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે। આ ઉપાયો કરીને તમે ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને જો માતા લક્ષ્મી જે વ્યક્તિ પર પ્રસન્ન થઈ જાય તેને છપ્પર ફાડ સફળતા અને છપ્પર ફાડ ધન મળે છે। એટલા માટે તમારે ચૈત્ર નવરાત્રી પૂર્ણ થયા પહેલા તમારા ઘરે આ કેટલીક વસ્તુઓ અવશ્ય લાવવી જોઈએ। ખાસ કરીને આ 4 વસ્તુ તમારા ઘરે ચૈત્ર નવરાત્રીમાં અવશ્ય લાવવી જોઈએ અને ખાસ કરીને મિત્રો, જો તમે આ ચૈત્ર નવરાત્રીની અંદર આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ તમારા જીવનમાં છપ્પર ફાડ પૈસા આવશે અને તમારા જીવનમાંથી ગરીબી તેમજ કંગાળી દૂર થઈ જશે। પરંતુ મિત્રો, સાથે જ અમે તમને બતાવી દઈએ કે આ 4 વસ્તુ કઈ છે જેને તમારે ચૈત્ર નવરાત્રી પૂર્ણ થયા પહેલા તમારા ઘરે લાવવાની છે। તો મિત્રો, પહેલી વસ્તુ છે કાચબો। કાચબો તમે લઈને આવો
નવરાત્રીમાં કાચબો લાવવો ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે. કાચબો ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થિર વાસ કરે છે. બીજી વસ્તુ છે મા લક્ષ્મીની ચરણ પાદુકા. આ નવરાત્રીમાં તમે માતા લક્ષ્મીની ચરણ પાદુકા અવશ્ય લાવો. મા લક્ષ્મીની ચરણ પાદુકા લાવીને તમે તેને ઘરના પૂજા સ્થાન પર મૂકી દો અને દરરોજ નિયમિત તેને ધૂપ દીપ આપીને આરતી કરો. સાથે જ મિત્રો આ નવરાત્રીમાં તમારે 7 દોડતા ઘોડાની ફોટો અવશ્ય લાવવાની છે અને આને તમારે ઘરના મુખ્ય દરવાજા પર ટાંગી દેવાની છે. આ નવરાત્રીમાં જો તમે તમારા ઘરમાં મા લક્ષ્મીની ફોટો અંકિત હોય તેવો ચાંદીનો સિક્કો લઈને આવો છો તો જીવનમાં ક્યારેય પણ પૈસાની તંગી નહીં રહે અને આખું વર્ષ તમારા જીવનમાં આવતા રહેશે પૈસા જ પૈસા. તો મિત્રો આ નવરાત્રીના 9 દિવસો પૂરા થયા પહેલા તમે આ 4 માંથી કોઈ એક વસ્તુ તમારા ઘરે અવશ્ય લાવો. આનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ શાંતિ બનેલી રહે છે અને માતા લક્ષ્મીજીનો સદાય તમારા ઘરમાં વાસ રહે છે. પરંતુ મિત્રો આ ચૈત્ર નવરાત્રીની અંદર તમે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો જેથી આખું વર્ષ તમારા જીવનમાં આવતા રહેશે પૈસા જ પૈસા અને જીવનમાંથી પૈસાની તંગી થઈ જશે દૂર. તો મિત્રો આ નવરાત્રીમાં તમે મા લક્ષ્મીને અનેક પ્રકારના ફળોનો ભોગ લગાવશો. કેળા, સફરજન, દાડમ વગેરે ફળો અર્પણ કરશો. પરંતુ તમે મા ભગવતી લક્ષ્મીને બેલનું ફળ અવશ્ય અર્પણ કરો. બેલનું ફળ જેને આપણે કોઠું કહીએ છીએ કારણ કે બેલનું ફળ એ મા લક્ષ્મીને અતિ પ્રિય છે અને બેલનું ફળ ચડાવવાથી મા દુર્ગા, મા લક્ષ્મી અને માતા સરસ્વતી ખૂબ જ પ્રસન્ન થાય છે. તો મિત્રો જો આ નવરાત્રીમાં તમે મા લક્ષ્મીને બેલનું ફળ ચડાવીને તેને પ્રસાદના રૂપમાં ખાઈ લેશો તો આખું વર્ષ તમારા જીવનમાં આવતા રહેશે પૈસા જ પૈસા અને તમારા જીવનમાંથી પૈસાની તંગી હંમેશા માટે થઈ જશે દૂર. તો મિત્રો આ નવરાત્રીમાં જો તમને બેલનું ફળ મળી જાય તો તમે મા લક્ષ્મીને બેલનું ફળ અર્પણ કરીને તેને પ્રસાદના રૂપમાં અવશ્ય ગ્રહણ કરો. આનાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવે છે. સાથે જ મિત્રો આ દિવસોમાં તમે થોડી મિશ્રી અને ઘી મેળવીને જરૂર ખાઈ લો. આનાથી તમારા જીવનમાં નિરંતર ધનનું આગમન થતું રહે છે અને માતા લક્ષ્મીજીનો તમારા ઘરમાં સ્થિર વાસ રહે છે. તો મિત્રો આ વખતે ચૈત્ર નવરાત્રી વિશેષ શુભ સંયોગમાં આવી રહી છે એટલા માટે તમે આ ચૈત્ર નવરાત્રીના શુભ પર્વમાં આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો. આનાથી તમારા જીવનમાં નિરંતર ધનનું આગમન થશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા પર બનેલા રહેશે જેના કારણે જીવનના દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અને તમારો વ્યાપાર તેમજ વ્યવસાય ખૂબ જ ઝડપથી પ્રગતિ હાંસલ કરશે અને આખું વર્ષ તમારા જીવનમાં આવતા રહેશે પૈસા જ પૈસા. તો મિત્રો ઉમ્મીદ છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય મા લક્ષ્મી અવશ્ય લખી દો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.